ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે લોંગડી નજીક ટોલ નાકા પાસે બંધ ટ્રકની પાછળ ટેન્કર ઘૂસી આવ્યું હતું, જેના કારણે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થવાથી રોડ પર થોડીવાર પૂરતો ટ્રાફિક જામ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. ટેન્કરનો ડ્રાઈવર આખો ફસાઈ ગયો હતો. સ્થાનિક લોકોની મદદથી બહાર કાઢવામાં આવ્યો હતો. વધુ સારવાર અર્થે મહુવાની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મારું નામ જેઠવા ભરતભાઈ ખોડાભાઈ. મેં અમદાવાદથી ટ્રક ભરીને આવતા હતા, એમાં ચક્કર જેવું આવી ગયું એટલે આગળ એક ગાડી પડી હતી, એની યારે ભટકાઈને ફૂટપાયરી ઠેકીને વહી ગઈ ગાડી. ટ્રકમાં શું ભરેલું હતું? પેટ્રોલ અને ડીઝલ. સામું શું હતું? સામું સિમેન્ટનો ટેન્કર. આમાં કેટલા વ્યક્તિને ઈજા થઈ છે? એમાં કેમાં એ ઓલામાં આ ટ્રકમાં 2 જણાના. હા ભાઈ કંડક્ટર છે, હું ડ્રાઈવર છું.